તો આગળ વાત ગીર સોમનાથની વેરાવળ ભોય સમાજ દ્વારા ઉમેદવાર પસંદગી માટે મતદાન કરાયું। ભોય સમાજે લોકશાહી પદ્ધતિ અપનાવી એકતા અને સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પણ ભોય સમાજ દ્વારા આગામી ચૂંટણી માટે સમાજના ઉમેદવાર નક્કી કરવામાં માટે આંતરિક મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વેરાવળ પાલિકાના વોર્ડ નંબર 7 માં ભોય સમાજનું મોટું પ્રભુત્વ સમાજના અંદાજે 5000 જેટલા નિર્ણાયક મતદારો સામે આવ્યા છે અને મતદારો આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે ભોય સમાજમાંથી 2 મહિલાઓ સહિત કુલ 7 સભ્યો પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી। બ્રિજેશ રમેશભાઈ મહેતા। બ્રિજેશભાઈ, આજે ચૂંટણી હતી, તમારો વિજય થયો છે, શું કહેશો? આજે અમારા સમાજમાં ચૂંટણી હતી, નગરપાલિકાને લગતી અમારા સમાજમાંથી 7 ઉમેદવાર ફોર્મ ભર્યા હતા, એમાંથી 5 ઉમેદવારોએ પરત ખેંચી લીધા અને 2 ઉમેદવાર રહ્યા હતા, એમાં મારો વિજય થયેલો છે। આગામી દિવસોમાં કઈ રીતની કામગીરી સમાજને શું ઉપયોગી થશે? સમાજને સાથે રાખીને કામ કરવાય। આગામી દિવસોમાં કયા કામ કરવાની ઈચ્છા? લોકોના પબ્લિકના કામ, વેરાવળ શહેરના કોઈ પણ કામ હોય, મારા વોટને લગતા કોઈ પણ કામ હોય એવું કરીશ। હું હરગોવિંદ તુલસીદાસ વાજા, વેરાવળ ભોય સમાજ પ્રમુખ। આજે રવિવારના રોજ વેરાવળ ભોય સમાજની જે